સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતિ સવર્ણિવેશો વતુ ધર્મનંદન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવાની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવાની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવાની. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. તારીખ છે 2/1/2025. વાર છે ગુરુવાર. ગુરુવાર હોવાથી સાંજે પાછી સુરત સભા છે. આ એટલે યાદ પહેલાં અપાયું કે ભૂલાઈ ન જાય, ભૂલાઈ જાય પછી છેલ્લે કે આવું પૂરું થઈ ગયું. સંસ્કારની વાત ચાલતી હતી. 16 સંસ્કારો આપણા શાસ્ત્રની અંદર ઋષિઓએ લખ્યા છે, જેમાં એક સંસ્કારનું નામ છે વેદાધ્યન સંસ્કાર. શાસ્ત્રનો, વેદનો અભ્યાસ કરવો. એ વિષયમાં ઘણી કળાઓ, ઘણી વિદ્યાઓ, ઘણી જ્ઞાનની વાતો કરી. ગુરુકુળની અંદર 12 વિષયો ફરજિયાત આપણા ઋષિઓ ભણાવતા હતા. એની પણ બધી વાતો કરી, પણ 12 વિષય બહાર ગયા પછી ભૂલાઈ ગયા.
પહેલો વિષય છે ઋત. ઈશ્વરના કાયદા પ્રમાણે, ચોક્કસ નિયમ પ્રમાણે આ સૃષ્ટિનું સંચાલન થાય છે. સમગ્ર સૃષ્ટિના અણુ અણુમાં પરમાત્માનો વાસ છે. એટલે ઉપનિષદની અંદર પહેલો જ મંત્ર આવશે, ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વેધનમ. ઋષિઓ એમ કહે છે આ વેદ ઉપનિષદો એટલે ભગવાનની વાણી કહેવાય છે. ઈશાવાસ્યમિદં સર્વમ, આખું જગત પરમાત્માથી વ્યાપ્ત છે, અર્થાત કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્મા ન હોય. યત કિંચિત જગત ત્યામ જગત, જગતની અંદર જે કાંઈ છે એમાં ભગવાન વસેલા છે. કોઈ એવું સ્થાન નથી જ્યાં ભગવાન નથી. અને ભગવાન નથી એવું માનીએ છે ને, અને પછી જ ખોટા કામ થાય છે. કાંઈક કરતા હોય ત્યારે એટલો વિચાર આવે કે ભગવાન બધું જ જોવે છે. જિંદગીમાં કોઈ દી આપણું મન, આપણા ઇન્દ્રિયો એ ભૂલ થવા ન દે. જેવ એટલો જાગતો હોય ને વિચારે કે અહીંયા મારા ભગવાન છે અને બધું જ ભાળે છે, રજે રજની એને ખબર છે, તો વિચાર કરો કોઈ દી ખોટું થાય? અહીં માણા આગળ ખોટું બોલી શકાય, માણા આગળ છુપાવી શકાય, પણ જેણે માણાના નિર્માણ કર્યા છે એ પરમાત્માની આગળ નથી છુપાવી શકાતું. જગતની અંદર જે કાંઈ છે ભગવાનથી વ્યાપ્ત છે. તેન ત્યક્તેન ભુંજી થા, માટે ભગવાને જે તને આપ્યું છે બસ એટલું તું ભોગય. મા ગૃધ કસ્ય સ્વિત ધનમ, પણ બીજાના પારિકાના ધનની, વસ્તુની, પદાર્થની ભલો થઈને આશા ન રાખતો. અને તને જે આપ્યું છે એ પણ પાછું ત્યાગપૂર્વક ભોગવ, એમ કીધું. શું કીધું? ત્યાગપૂર્વક ભોગવવાનું કીધું. કેવી રીતે ભોગવવાનું? ત્યાગપૂર્વક. તેન ત્યક્તેન ભુંજી થા, ત્યક્તેન એટલે ત્યાગપૂર્વક. આ તો પરમાત્માએ આપ્યું છે એટલું જ, બીજું નહીં. આવું જ્ઞાન એને પ્રારંભમાં ભણાવવામાં આવતું હતું. સત્યનું જ્ઞાન ભણાવવામાં આવતું હતું, આત્મા અને પરમાત્માનું જ્ઞાન. તપ વિષય ભણાવવામાં આવતો. જીવનમાં સહનશીલ કેવી રીતે થવું એના પાઠ ભણાવવામાં આવતા હતા. અને એટલા માટે વન વગડામાં એક ધોતી પહેરીને બ્રાહ્મણોના દીકરાઓ અભ્યાસ કરતા હતા. સવારમાં વહેલા 4 વાગ્યે તો ઉઠી જવાનું અને હાલીને નદીએ નાહવા જવાનું. એ જ્યાં ભણતા ત્યાં કોઈ ગરમ પાણીની કે નાહવાની વ્યવસ્થાઓ નહોતી. ક્યાં જવાનું? એકલા નિડરપણે અંધારામાં નદીએ જવાનું અને ત્યાં સ્નાન કરી લેવાનું, નાવા ધોવાનું. અને પછી તમામ ક્રિયાઓ જે બીજી છે, દૈહિક ક્રિયાઓ, એ પોતાની જાતે કરવાની. સહનશીલ થઈ જતા. એકવાર સહેતા આવડી જાય તો રહેતા આવડી જાય. શું? સહેતા આવડી જાય તો રહેતા આવડી જાય. અને રહેતા આવડી જાય એને ક્યાંય વાંધો નથી. એક ખરું વલ્લભ ભગત અહીંયા કાંઈ ન કરે અને અહીંથી છોકરો જુવાન થઈને વિદેશમાં જાય. હમણાં એક જણો આવ્યો હતો, આપણો હરિભગતનો દીકરો. મેં કીધું શું કરે છે? તો નોકરી, જોબ કરું છું. પણ એ તો બરાબર જોબ કરે છે, પણ આ ખાવા પીવાનું, રસોઈનું એ કે અમે 4 જણા છે એ બનાવી લઈએ છીએ. એક રૂમમાં 4 જણા છે એ બધા રોટલી. પણ મેં કીધું તને આવડતી હતી અહીંયા? તો કે અહીંયા કોઈ દી મારી બા રસોઈ કરતા, ઘરે રસોઈ કરતા હું જોવાય નથી ગયો રસોડામાં કે શું થાય છે, રોટલી કેમ બને, લોટ કેમ બંધાય, શાક કેમ ચડે, દાળ કેમ મુકાય અને કેમ વઘારાય. તો હવે આવડી ગયું. બોલો, માથે આવે ને.
બધું આવડી જાય. હા, નહીં રોટલી કેવી બને તો કે આવું ગોળ બને છે. થોડાક દી પહેલાં ભાખરી કરી, કઠણ લોટની વસ્તુ થોડીક થઈ જાય, પણ એમ કરતાં 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 ફાવી ગયું ને હવે તો આ 2 વર્ષ થઈ ગયા છે. હા, માથે આવે ને તો જ આવડે, નહીંતર કાંઈ ન આવડે. સહેજે મળી ગયું છે એની કોઈ કિંમત નથી હોતી. તમે જેથી પરદેશ જશો ને તે ખબર પડશે કેમ બધું જમવાનું મળે છે. ચાલુ ગાડીએ પાવના ડૂસા મોઢામાં ભરાવતા જતા હોય, ચાલુ ગાડીએ ટાઈમ જ નથી. બ્રેડ લઈ લે, પણ ખંભે ઠેલો હોય, એમાં નાનો ડબ્બો હોય, એમાં એની અંદર થોડુંક શાકભાજી થોડુંક બીજું ત્રીજું નાખીને આમ દબાવી દે, અને વાહે બેઠો હોય અને એકાદો ગાડી હાંકતો હોય, ઓલો વાહે બેઠો બેઠો ચાલુ ગાડીએ. બોલો આપણે કંઈ આમ તો કંઈ ટાઈમ નથી, મોડું થઈ ગયું. અહીંયા નિરાયતે જમાઈ છે ને મા બાપ, તે શાંતિથી જમી લ્યો, ભગવાન સંભાળીને ભગવાનની કૃપા માનો. એવો આ જગતમાં ઘણો સમાજ છે, એવા લોકો પણ ઘણા છે કે જેને રાતે ખાવા પણ મળતું નથી. ટક છાંડી જાય એવા પણ લોકો આ ધરતી ઉપર છે. ત્યારે આપણને મળે છે ને તે આપણે થોડાક શું કહેવાય ફંદ ઝાઝા થઈ ગયા છે. એ ગામડામાં કહેતા વનાન કરમાં વનાન. હે તો સાનું મનો જમી લે. સહનશીલ થવાનું શિક્ષણ અપાતું હતું. દમ એટલે ઇન્દ્રિયો ઉપર દમન કરવાનું શિક્ષણ અપાતું. શમ એટલે મન ઉપર સંયમ કરવાનું શિક્ષણ અપાતું. અને સૂર્ય ચંદ્ર અગ્નિ ગુરુ માત પિતા વગેરેમાં પૂજ્યપણાની ભાવના ભાવિત કરવામાં આવતી હતી. અગ્નિહોત્ર રોજ હોમ કરવાની વાત કરતા. અતિથિને દેવ સમાન માનવાનો અને એની આગતા સ્વાગતા કરવાની વાતો આપણા શાસ્ત્રોમાં લખી અને માનુષ વિદ્યા પણ ભણાવવામાં આવતી. મનુષ્ય સંબંધી આહાર વિહાર કેમ કરવો, વાણી વિવેક કેમ રાખવો, વેશ કેવો રાખવો, કેશ કેવા રાખવા. કેશ એટલે આ ઓલું કેશલેસની વાત નથી હો, કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે. હા, માથાના વાળ કેવા રાખવા, કેટલા રાખવા, શિખા રાખવી, આ બધી જ વિદ્યાઓ ભણાવવામાં આવતી હતી. તો ખબર નહીં માણાને હું શોખ જાગ્યો છે, બધુંય રાખે છે, એક ચોટલી નથી રાખતો ને ક્યાં ભાર કરે. પાવલી ભાર રાખતા હોત ભાઈ, કેવડી કદાચ મોટી ન ફાવે આઠાના ભાર તો ચારાના ભાર રાખવી. સત્સંગ ક્યારે જીવની અંદર ઉતર્યો કહેવાય કે દેશ વિદેશમાં જાઓ, બધો કનક કામિનીનો યોગ થાય પણ નિયમ ધર્મમાં ફેર ન પડે ત્યારે સત્સંગ જીવનમાં ઉતર્યો કહેવાય છે. હા, આ તો અહીંથી ઘરે ગયા, ચોટલી વહી જાય ને તિલક ચાંદલો વહી જાય ને પૂજાએ વહી જાય. કેમ તો કે હમણાં પોરો દેવો પડે ને. હા, વરોધી લગી પૂજા કરી પછી બિચારાને થાક ન લાગ્યો હોય એટલે હમણાં વેકેશનના 2 મહિના પોરો દીધો કે લ્યો. વાલા ભક્તજનો, બહુ જરૂરી છે જ્ઞાનની, બહુ જરૂર છે. શેની? જ્ઞાનની. જ્ઞાન વગર માણસ દુઃખી થાય છે. વિદ્યાની એટલા માટે જરૂર છે, વેદાધ્યનની જરૂર છે, સંસ્કારની જરૂર છે. જો બધું અંદર હોય પણ ભણ્યા વગર કંઈ મળતું નથી. આરબ દેશની અંદર આજથી વર્ષો પહેલાં આરબો રેતીમાં ઊંટ લઈને ફરતા હતા. આજે જેટલા પણ આરબના દેશો છે ત્યાં બીજું કાંઈ નહોતું બિચારાઓ પાસે. ઊંટ ઉપર મુસાફરી કરવાની. અને ભાઈ દુઃખી હતા. એને ખબર નહોતી કે આપણું ઊંટ જ્યાં ફરે છે, આપણે જ્યાં રહી છીએ એની નીચે અખૂટ તેલનો ભંડાર ભર્યો છે. બોલો, કુદરતે રણમાં પણ કેટલો તેલનો ભંડાર ભરીને લોકોને આપી દીધો છે પણ ખબર નથી હોતી. અને એમ કહેવાય છે યુરોપિયન લોકો જ્યારે આવ્યા અને એણે ખોલી બતાવ્યું, આજે ત્યાં મોટી મોટી ભાઈ સમૃદ્ધિની રેલમ છેલ છે અને તેલિયા રાજાઓ કહેવાય છે. ગાડીઓ ફરતી થઈ ગઈ, જ્યાં ઊંટ ફરતા હતા ત્યાં જાઓ દુબઈની અંદર. રણમાં એણે સ્વર્ગ ઊભું કરી દીધું છે. બોલો, એમ આપણને ખબર નથી કે આપણી અંદર કેટલું પીડ્યું છે. પણ જો કોઈ બતાવનાર ગુરુ મળે,
કોઈ સદગુરુ મળે તો અંદર પડેલી જ બધી ભગવાને દરેકને અંદર ભરીને આપી દીધું, દરેકને. પણ કોઈ બતાવનાર મળવા જોઈએ. અને એ યુરોપિયન જો ન મળ્યા હોત તો આજે આરબ દેશમાં હજી ઊંટ ફરતા હોત. હા, પણ કોઈ બતાવનાર મળ્યા. એટલે બતાવનારની, દેખાડનારની, જ્ઞાન દેનારાની બહુ જરૂર છે. બાકી તો જિંદગી આમ નમ પસાર થઈ જાય છે. અને દરેક માટે એક સરખી વ્યવસ્થા આપણા દેશની અંદર કરવામાં આવી હતી. અને માણસને મગજમાં છે ને અમુક વસ્તુ ફિટ થઈ જાય ને પછી બદલાતી નથી. આજે તો ગુજરાતીમાં પાઠ નથી આવતો. જે દિવસે મેં પરીક્ષા આપી 12મા ધોરણની, અહીંયા આવીને પછી આપી સંસ્કૃતથી, એમાં 2 વિષય પાછા આ આવ્યા, તે ગુજરાતી અને એક ઇતિહાસ, 2 ફરજિયાત, બીજા સંસ્કૃતના. પણ 12 ધોરણ લગી એ પછી વાંધો નહીં, એમએ હોતી. ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવતો હતો. શું? અદૃશ્ય રેખાઓ એને ઓળંગતા રહો, એનું હેડિંગ હતું. અદૃશ્ય રેખાઓ એને ઓળંગતા રહો. મોસ્કોનો પ્રાણી સંગ્રહાલય, એને આખો એક પાઠ જ લખેલો. એમાં આફ્રિકામાંથી નવા પકડી લાવેલા 2 હરણને એક બહુ મોટા વાડાની અંદર પૂરી દેવામાં આવ્યા. 2 હરણને પૂર્યા અને આસપાસ ચારેય બાજુ લોખંડના સળિયાની વાયડું હતી કે એને ઠેકીને, કૂદીને, માથા મારીને હરણ બહાર ન જઈ શકે. અને પ્રયોગ કરનારા જે પ્રયોગ શાસ્ત્રીઓ હતા, વૈજ્ઞાનિકો હતા, એણે વાડની અંદરના ભાગમાં, એટલે જે વાડ હતી એ વાડાની વચ્ચોવચ એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી એક અદૃશ્ય જાળી નાખી દીધી, પાણી કલરની. મેદાન બહુ મોટું, પણ આ છેડાથી લઈને આ છેડા 2 ભાગ પાડી દીધા. હરણ નર અને માદા હતા. અને પછી શું કર્યું? ફરતી તો વાડ જ છે, એમાં તો જઈ જ ન કે. એકને આ બાજુ રાખ્યું અને એકને આ બાજુ રાખ્યું. હવે જંગલમાં રહેલા પ્રાણીઓ, એ ભાઈ તું વહી જા, તારું કામ કર. આ છેડાથી ઓલા છેડા સુધી એને એવી રીતે જાળીને પાથરી દીધી, આમ આડી મૂકી દીધી. અને હરણ છે, જંગલમાં સાથે રહ્યા હોય, મોટા થયા હોય, એટલે શું થાય? એકબીજાને મળવા માટે દોડે. અને જેવા મળવા દોડે, વચ્ચે એને ખબર નથી એવી ટાઈટ જાળી બાંધી છે, આવે એટલે બેયના માથા ભટકાય, પણ એકબીજાને મળી શકે નહીં, જઈ ન શકે. હવે એને આશ્ચર્ય લાગે કે જવાતું કેમ નથી, પણ એ તો પ્રાણી છે, એને ખબર નથી કે અહીંયા અદૃશ્ય વાડ છે. રોજ આ ક્રમ બન્યો. દિવસમાં 5 વાર આમ એકબીજાને જોવે, મેદાનમાં ચરતા હોય, જોવે એટલે મળવા દોડે. પણ દોડીને આવે, વાડ પાસે આવે, માથો ભટકાય, ત્યાં ઊભા રહી જાય. કડીક એકબીજા આમ આંખથી મળે, આમ બિચારા વિચારોથી મળે, પણ મળી શકાય નહીં. 4-6 મહિનામાં એના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ. શું ફિટ થઈ? કે અહીંયા કાંઈક છે. એવી ઠસી ગઈ વાત કે પછી દોડતા આવે, પણ વાડ આવે ને ત્યાંથી 2-4 ફૂટ આઘા હોય ને ત્યાં ઊભા જ રહી જાય 2 જણા. અને એકબીજા સામું જોવે, મળીને પાછા પોતપોતાના મેદાનમાં ચરવા માંડે. પછી પ્રયોગશાસ્ત્રીઓએ, વૈજ્ઞાનિકોએ એ વાડને, એ જે અદૃશ્ય જાળી હતી એને હટાવી દીધી, લઈ લીધી. અને પછી આ હરણ દોડતા આવે, પણ એ જગ્યાએ આવીને ત્યાં ઊભા રહી જાય. હવે વાડ નથી, પણ શું થાય છે? મગજમાં એક વાત ફિટ થઈ ગઈ, અહીંયા કંઈક છે. અને પછી મુક્ત હતા
તો પણ મળી શક્યા નહીં. એટલે ટાઇટલ આપ્યું અદૃશ્ય વાડને ઓળંગતા રહો. છે ને અદૃશ્ય વાડને એ કૂદતા હતા, દોડતા હતા, અગાઉની જેમ જ વાડની પાસે પહોંચી જતા હતા, અટકી જતા હતા. એમ જીવનમાં ઘણીવાર એકાદ અનુભવ એકાદ વાર થાય ને પછી માણસ આખી જિંદગી એમ માને છે. એકવાર નાના હોય ને કોલસા ઉપર પગ આવી ગયો પછી દરેક નાના મોટા થયા પછી લાલ વસ્તુ જોવે એટલે ડર લાગે. એકવાર ક્યાંક ઉપરથી પડ્યા, ઊંચાઈ ઉપરથી, એટલે ઊંચાઈનો ભય મગજની અંદર ફીટ થઈ જાય આખી જિંદગી. પણ ભાઈ જે દી હતું તે દી હતું, આખી જિંદગી નથી. એ વાડને શું કરવી પડે? ઓળંગવી પડે છે. ત્યારે એને વિદ્યા મળે છે. રિસર્ચ કરીને બેઝનર કરીને એક બહુ સારા સારંગી શીખવા માટે એમની પાસે એક માણસ આવેલો. વ્યક્તિ આવ્યો એટલે બધી વાતચીત કરીને કે તારે સારંગી શીખવી છે? તો કે હા. ફી શું થાય? તો કંઈક ફી કીધી, આટલા ડોલર પાઉન્ડ ફી થાય. તો કેમ? બધા કરતાં ડબલ કેમ? જાણ્યું તું કે આટલી ફી છે. તો કે ડબલ કેમ? ત્યારે એણે કીધું, એને પૂછ્યું કેમ આવ્યો છો? તો કે હું આમ તો વિદ્યા ભણવા આવ્યો છું પણ પહેલાં શીખ્યો છું, હજી મારે આગળ શીખવું છે, હું શીખીને આવ્યો છું. ત્યારે બેઝનરે એટલું કીધું, ડબલ ફી થાય, શીખવું હોય તો રે, નકર વયો જા. ત્યારે કે કેમ એવી રીતે? તો કે એટલા માટે તું શીખીને આવ્યો છો, એટલે પહેલાં મારે તારે જે શીખો છો ને એ ભૂંસી નાખવા માટે મારે મહેનત કરવી પડશે, પછી હું નવું તને સારંગી શીખવાડીશ. એમ ઘણા છે ને ભણીને આવ્યા હોય, એ ભણીને આવ્યા હોય ને એને ભણાવવો અઘરો છે, એને પહેલાં ભૂલવાડવું પડે છે અને પછી એને વિદ્યા ચડે. અને એ વાત એના મગજમાં કોઈ દી ફિટ ન થાય. એને એમ થાય કે હું આ બધું ભણ્યો છું. અહીંયા જે બહારથી છોકરાઓ ભણવા આવે ને પહેલાં લગભગ અમારે એને ભૂલાડવું જ પડે અને પછી ગુરુકુળની પરંપરા ને રીત ને આ બધું એના મગજમાં બેહે ત્યારે કામ થાય. એટલે શીખેલાને ભણાવવો ને અઘરો છે, એની કરતાં કોરી પાટી હોય ને એમાં ગમે એ કરી શકાય. જેને હાવ સત્સંગ નથી ને એને પૂજા પાઠ સત્સંગ કરવો હેલો છે, પણ જેને આમ હાથ પેઢીથી હાઈલો આવતો હોય ને, હા, એને તો ભાઈ દાટ કાઢી નાખ્યો છે. બોલો, એને શીખવાડવું ને એને સમજાવવું બહુ અઘરું છે. એટલે જ્ઞાનની વાલા ભક્તજનો બહુ જ જરૂર છે. અને જ્ઞાન પાછું છે ને જીવનમાં ચરિતાર્થ હોવું જોઈએ. ઓલા શાસ્ત્રો આપણને કે કુસંગથી દૂર રહેવું, કુસંગને ઓળખવો. પણ એ કેવું થાય? એકવાર એક પોપટને એના માલિકે શીખવાડ્યું કે બિલ્લી આયે તો ઉડ જાના. શું? બિલ્લી આયે તો ઉડ જાના. એમાં બિલાડી આવી ભાઈ, આવીને પોપટને પકડ્યો પણ ખરો. તે ચાલુ કર્યું, બિલ્લી આયે તો ઉડ જાના. હવે પોપટ એ બિલાડીના મોઢામાં આવી ગયો તોય બોલવાનું ચાલુ કે બિલ્લી આયે તો ઉડ જાના કે બોલો. અંતે બિલાડી એને ખાઈ ગઈ. આ જ્ઞાન કાંઈ કામ ન લાગે. ખ્યાલ આવ્યો? અનુભવાત્મક જ્ઞાન જોઈ. કેટલી વાર કીધું હોય કુસંગથી બચવું, કુસંગ બહુ ભયંકર છે, પણ છતાંય કુસંગ હું ને એ ખબર ન પડે. આપણે કોઈક માણાનો સંગ એને જ કુસંગ કહી છીએ. ઇન્દ્રિયોનો સંગ એ પણ કુસંગ છે, વિષયનો સંગ એ પણ કુસંગ છે, કેટલી પ્રકારના કુસંગ છે. અને આજના સમયમાં જો કહેવું પડે ને તો મોબાઈલ પણ એક કુસંગ છે, પણ સમજાય તો થાય ને. કહેતા હતા સ્વામી કુસંગથી છેટે રહેવું, એમ આમાં હું લાવ મને જોવા દો મોબાઈલ. બોલો. અને પછી તો ભાઈ એની અંદર એટલો બધો એ મશગુલ થઈ જાય કે જીવન આખું એનું બરબાદ થઈ જાય છે. એક હીરાના વેપારી લાખોપતિ શેઠ એના ભાણાને બાપને વેપારનો ધંધો પણ એમ કહેવાય છે કે મૃત્યુ પામ્યો.
એટલે એની બાએ કીધું કે જા તારા મામા છે ને એ બહુ મોટા શેઠિયા છે હીરાના, હા તો એની પાસે જા અને હીરાનો ધંધો કર. પણ એમ કર હાલે, આ મારી પાસે આ 2 હીરા છે. તારા બાપ ધામમાં ગયા, સ્વર્ગવાસી થયા ત્યારે આટલું આ મૂકતા ગયા હતા, પણ આની કિંમત શું છે એ આપણને ખબર નથી. ધંધો તો તારા પિતા કરતા હતા અને તું નાનો છો. એટલે છોકરો એ હીરા લઈ મામાની પાસે આવ્યો ને મામાની દુકાને આ એની ઓફિસ હતી ત્યાં આવીને કે મામા આ 2 રત્ન, આ 2 હીરા મારે વેચવાના છે. મામા કે લાઈ હીરા. હીરા લીધા, જોયા, કાચના હીરા હતા. સીવીડીત નહીં કહીએ આપણે, પણ ખોટા હીરા હતા, કાચના. મામાએ પડીકું વાળી દીધું પાછું. જો અત્યારે એમ કે ભાણા આ હીરા ખોટા છે ને, તો ભલે મામા અને ભાણેજનો સંબંધ છે, પણ ભાણાને મગજમાં એક વાત ફિટ થઈ જાય કે મામાને હીરા પડાવી લેવા છે. હે થાય જ. આજ તમે જાય જોઈ લો તમારા મામા પાસે, ખબર ન હોય, મગજમાં એમ જ થાય કે મામાને હીરા પડાવી લેવા છે, એટલે મામા કહે છે ખોટા છે. ભણા એમ કહે અત્યારે તારે તિજોરી મૂકી દે, અત્યારે માર્કેટ ભાવ ડાઉન છે, થોડુંક માર્કેટ આમ ઉપર આવે ને એટલે આપણે વેચી દઈશું, પણ એમ કર તું મારી આ ઓફિસે આવતો જા. સારું મામા ઓફિસે લાવ્યા, ધીમે 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 કાચી રફ બીજું ત્રીજું બતાવ્યું, એમાં ક્યાં જીરમને ક્યાં સાઇન કરવી ને ક્યાં ઓલું કરવું ને ધીમે 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 કરતાં પછી તો ભાઈ વરસ 2 વરસમાં તો ભાઈ થઈ ગયો પાવર દો. હા, એક એક હીરાને પારખી જાય કયો હીરો કેટલી કિંમતનો અને કેવો હીરો હોવો જોઈએ. પછી એક દી મામો ને ભાણા 2 બેઠેલા, કીધું ભાણા ઓલી વાત તો હાવ ભૂલાઈ ગઈ. હે પછી તો મામાએ પગાર કરી દીધો એને, એટલે પછી કંઈ પૈસાની જરૂર ન પડી. અને એક દી કીધું જા ઓલા હીરા લેતો આય, માર્કેટ સારું છે, વેચી દઈ. ભાણો દોડતો ઘરે ગયો અને ઓલા મૂકેલા તિજોરીમાં હાચવીને હીરા એ પડીકું કાઢ્યું, પડીકું લઈને હાથમાં દોડ્યો. પણ વચ્ચે વિચાર આવ્યો કે મામા વેચવાનું કહે છે, પણ હવે તો મને ખબર છે કે હીરાની કિંમત કેટલી થાય, લાય જોઉં તો ખરો કે આમ કેટલાક રૂપિયા આવશે. ને આમ હીરા જોયા રસ્તામાં એણે, જોઈને થયું કે ઓહો હો, આ તો કાચના હીરા છે, કે આ ક્યાં સાચા છે. રસ્તામાં જ ઘા કરતો આવ્યો પડીકાનો, મામા પાસે આવ્યો. એટલે મામાએ કીધું ભાણા લાય પડીકું ક્યાં છે, જો ગરાગ આવ્યા છે, આપણે કાઢી નાખીએ એમ. હવે તો મામા એ પડીકું ઘા કરી દીધું. કેમ? એ ક્યાં સાચા હીરા હતા, ખોટા હતા. ભાણા 2 વર્ષ પહેલાં મારી પાસે આવ્યો ને ત્યારે એ ખોટા જ હતા, કાચના જ હતા. પણ તે દી મેં જો કીધું હોત ને કે આ ખોટા છે, તને શક જાત કે મામાને પડાવી લેવા છે. સત્ય અસત્યનું જ્ઞાન એ અનુભવથી થાય છે, શીખવાથી થાય છે. ખાલી હીરા જોવાથી જ્ઞાન થતું નથી. ખાલી કાપડ હાથમાં લઈ લ્યો જ્ઞાન ન થાય. વર્ષો એની અંદર ગાળી દ્યો તો એ અભ્યાસથી ખબર પડે કે આ કાપડ આ કહેવાય, આને આ કહેવાય છે. બધી વિદ્યામાં એવું છે. આ 2 તાલ આવડી જાય તબલાના એટલે આવડી ના ગયો કહેવાય. એમાં તો એટલું મગજ કસવું પડે કે રાત દી એક કરવા પડે છે. એ વગર થતું નથી. આ તો કેવું થાય છે, કૂવાની અંદર એક ઘમંડી ડેડકો આવી ગયો. કૂવાની અંદર ઓલે પાણી આવ્યું છે એની ભેગો અંદર આવ્યો. હવે એ કૂવામાં દરિયામાંથી શેર ફૂટી, પડખે દરિયો છે એમાંથી બધી શેરું ફૂટી. તો એમાંથી એક ડેડકો બહારથી અંદર આવ્યો. એક તો કૂવામાં હતો ને એક શહેરમાંથી બીજું આવ્યો. કેટલા ડેડકા ભેગા થયા? 2 ડેડકા ભેગા થયા. હવે નાયતી ભાઈ મળે એટલે હેલો હાલો કરવું જ પડે. 2 જણા મળ્યા, કેમ છે, ખુશી સમાચાર બધું પૂછ્યું. એમાં કીધું ક્યાંથી પધારો છો? તો કે દરિયામાંથી આવું છું. દરિયો કેવડો મોટો? દરિયાની વાત થાય, ઓલો દરિયાનો ડેડકો કે એની વાત થાય કંઈ, પણ કે તોય કેવડો મોટો એ તો કે દરિયાનો ડેડકો કે એ કહેવાનો વિષય નથી. તક ઊભો રહે, એક બાજુ ઊભો રહે.
હવે કૂવાનો દેડકો હતો ને આમ એક કાંઠે આ બાજુ ત્યાંથી ઠેકડો માર્યો, વચ્ચે પડ્યો. કૂવો મોટો હતો ભાઈ, ત્યાંથી એક બાજુ ઠેકડો માર્યો, વચ્ચે પડીને કે આવડો દરિયો ખરો? એવડો નહીં, ઊભો રહે કે. પાછો ગયો, થોડોક રનવે લીધો અને છલાંગ મારી ત્યાંથી દોડીને સીધો થોડોક આગળ પડ્યો. બોલ હવે આવડો દરિયો? એટલે ભાઈ તું રહેવા દે ને, દરિયાની વાત કરવી રહેવા દે. ઊભો રહે કે. છેલ્લી વાર પછી એવી આમ છલાંગ મારી આ કાંઠેથી હા મેં ઠેઠ દિવાલે આમ. આવડો દરિયો? તે કે એવડોય નહીં. તો રહેવા દે, હાલતો થા, આનથી મોટો કોઈ હોય જ નહીં. આ મારા કૂવાથી મોટો કોઈ હોય જ નહીં, કારણ કે આખી જિંદગી એણે કૂવામાં કાઢી છે. આજે પણ ઘણા કૂવાના દેડકાની જેમ આ સત્સંગમાં રહે છે. બસ એમ થઈ ગયું છે કે આ દરિયા આ કૂવાથી મોટું કાંઈ નથી હોતું. તારો દરિયો આ કૂવાથી મોટો હોય નહીં. પણ ભાઈ જરા કૂવામાંથી બહાર તો નીકળો, ખબર પડે સત્સંગ શું કહેવાય, સ્વામિનારાયણ ભગવાન શું છે, એણે લખેલી શિક્ષાપત્રી શું છે, એના સાધુ શું છે, એના હરિભક્તોનો શું મહિમા છે, એમણે લખેલા શાસ્ત્રોની કઈ ગરિમા છે, એમણે પધરાવેલા દેવનો મૂર્તિઓનો શું મહિમા છે, એમણે સ્થાપેલા આચાર્યની શું ગરિમા છે. આ બધું ક્યારે ખબર પડે? પણ હવે કૂવાની અંદર પહેલેથી જ જન્મા હોય, કાંક પહેલેથી કહો કે કૂવામાં ધક્કો માર્યો હોય એટલે કેવું થઈ જાય છે. એટલે ઘણીવાર કૂવામાંથી આપણે બહાર નીકળવાની બહુ જરૂર છે, એના વગર કામ થતું નથી. ઓલા સુરદાસને કોઈએ દૂધ પીવડાવ્યું, હો એક જણાએ. પછી સુરદાસ કે દૂધ કેવું હોય? કે ઓલો કે થોડું હોય. આમ દૂધનો પ્યાલો આપ્યો ને, લો તો ક્યાં હે સબ? કે દૂધ છે. તો દૂધ કેવું હોય? તો કે ધોળું હોય દૂધ ભાઈ. અને પી લે ને ભાઈ. ઓલો કે પણ ધોળું એટલે કેવું? તો કે બગલાની ડોગ જેવું ધોળું હોય. લે હવે પી લે. તો બગલો કેવો હોય? હવે સુરદાસ છે, આંખે દેખાતું નથી, એટલે હવે બગલો કેવો હોય એ પણ કેવું જ પડે. ઓલો કે બગલો બગલા જેવો, પણ તોય બગલો કેવો હોય? ઠીક છે, આ બાજુ ઓરવાય. એનો હાથ આમ કરીને આમ ડોક કરી આમ હાથ ફેરે, આવો બગલો હોય. ઓલા સુરદાસે અહીંથી આમ કરીને આમ હાથ ફેર્યો, આવું વાંકું વાંકું મારા ગળામાં ન જાય, કે મારે દૂધ પીવું નથી. કે હવે વિચાર કરો તો આવું વાંકું ગળે ઉતરે? સુરદાસે દૂધ ન પીધું, ઓલા માણસે કીધું ન હોત ને તો દૂધ પી જાત. દૂધ પાણીના જેવું હોય એમ જો કીધું હોત તો ગટગટાવી જાત. પણ હાવ હકીકત કીધી કે દૂધ ધોળું હોય એટલે માણસને ગળે નથી ઉતરતું. ઘણીવાર આ જગતમાં આપણને આપણા શાસ્ત્રો અને સંતો કહે છે, પણ આપણા ગળે ઉતરતું નથી. હવે આપણને એમ કહે કે તમારે મોબાઈલ ન રાખવો, તો આપણને એ વાત ગળે ઉતરે. હાવ સાચું કહો, શીરો ઉતરે એમ ઉતરે? એમાં શું થઈ ગયું? આજની જરૂરિયાત છે, સ્વામીને સમજવું જોઈએ કંઈક. આજે તો આમાં મોટા મોટા બિઝનેસ થાય છે. અમે પ્રવાસમાં જઈએ તો મોબાઈલ લઈ જવા દેવો જોઈએ. અમે ક્યાં ત્યાં બીજું કરવાના છીએ? પણ વાત ગળે ન ઉતરે. પણ આજે મોબાઈલથી કેટલાય મા બાપ દીકરા વગરના થઈ ગયા, અને મોબાઈલથી કેટલાક સારા ભદ્ર પરિવારો કુસંગના રવાડે ચડી ગયા, ન કરવાના કામ કેટલાય થઈ ગયા. એની ભયંકરતાની આપણને ખબર હોવી જોઈએ. ફાયદા છે, એની સામે એના હજારો ગેરફાયદાઓ પણ છે, અને એ પણ ખબર હોવી જોઈએ. કેટલું નુકસાન થાય છે એની ખબર હોવી જોઈએ. પણ હવે આ બધું જ્ઞાન મળે ક્યાંથી? કયો? આ બધા સંસ્કારો આપણે ત્યાં આપવામાં આવતા. આની જ બધી વાત કરીને તો આમાં વર્ષો વયા જાય, સમય વયો જાય. અને પછી 12મો સંસ્કાર છે ને, વિદ્યા ભણ્યા પછી સમાવર્તન સંસ્કાર કરવામાં આવતો. અને વિદ્યાર્થી માટે અગત્યનો સંસ્કાર વિદ્યા ભણે એ તો હતો જ, પણ સમાવર્તન સંસ્કાર એના કરતાં પણ મહત્ત્વનો હતો. સમાવર્તન સંસ્કાર એટલે રજા આપી એટલું જ નહીં, પણ ઋષિઓ ગુરુઓ એક ભાતું બંધાવીને રજા આપતા હતા. એમનું નહીં આ ભણ્યાને ફી ભરીને આ એલસી લીધું ને આ હાલતા ત્યાં બહાર નાખતા ગરમી થતી તો એલસી કામ લાગે ને. આ રિઝલ્ટ લીધું હાથમાં, ડિગ્રી મળી ગઈ, હવે શું કામ છે? એવું નહોતું.
સમાવર્તન સંસ્કાર એટલે ગુરુકુળમાં ગુરુની પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય વિદ્યાર્થી, એના ઉપર કરવામાં આવતો એક સંસ્કાર હતો કે જે સંસ્કાર એને જિંદગીના અંત સુધી કામ લાગતો હતો. એનું બીજું નામ, સંસ્કારનું નામ એક સ્નાન પણ કહેવાતું. અને સંસ્કારમાં સ્નાન મુખ્ય પ્રતિકાત્મક પ્રક્રિયા છે. અભ્યાસ પૂર્ણ કરી સ્નાન કરેલા વિદ્યાર્થીને સ્નાતક કહેવામાં આવતો હતો. શું કહેવામાં આવતો? સ્નાતક. એ સ્નાન ઉપરથી પડ્યું. વિદ્યા ભણાઈ જાય પછી નાહી ધોઈ પવિત્ર થઈ અને વિદ્યાર્થી ગુરુ પાસે રજા લેવા માટે આવતો. રજા લેવા આવે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ગુરુના ચરણનો સ્પર્શ કરી અને વિદ્યાર્થીઓ બેસતા. અને ત્યાર પછી આ સંસ્કારની શરૂઆત થતી. અને એ વખતે અંતિમ ઉપદેશ આપણા ઋષિઓ કહેતા ગુરુઓ આપતા હતા. એ અંતિમ ઉપદેશ ઉપનિષદની અંદર, વેદની અંદર આજે પણ અકબંધ લખેલો છે. અને વેદ ભણનારા વિદ્યાર્થીઓને આ ઉપદેશ આજે પણ આપવામાં આવે છે. આ અત્યારની કોલેજોમાં, યુનિવર્સિટીમાં નહીં. આ તો ગુરુકુળ પરંપરાની વાત કરું છું. શું કહેતા? પહેલો ઉપદેશ સત્યમ વદ. આ સમાવર્તન સંસ્કાર ચાલુ થાય હવે. ધર્મમ ચર સ્વાધ્યાયાત મા પ્રમદ અથવા તો મા પ્રમદિતવ્યમ. આચાર્યાએ પ્રિય ધનમ આહૃત્ય પ્રજાતંતુ મા વ્યવચ્છેદી. આ બધો એનો ઉપદેશ હતો. સત્યાન ન પ્રમદિતવ્યમ, ધર્માન ન પ્રમદિતવ્યમ, કુશલાન્નમ ન પ્રમદિતવ્યમ, ભૃત્યૈ ન પ્રમદિતવ્યમ અને સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આ ઉપદેશ આપવામાં આવતો તો. અર્થાત સત્યમ વદ એટલે સત્ય બોલો, સાચું બોલજે. વિદ્યા ભણ્યો છો, એક સન્માર્ગે ચાલ્યો છો, 12 વર્ષ સુધી અમારા આશ્રમમાં રહ્યો છો અને હવે ઘરે જા છો 25 વર્ષની ઉંમરે, તો શું કરજે? સત્ય બોલજે. હા, પ્રાણ જાય એવું સંકટ આવી જાય પણ સત્ય છોડતો નહીં. ધર્મમ ચર, ધર્મનું આચરણ કરજે. અને સ્વાધ્યાયમાં ક્યારે કહેતા? અભ્યાસ કરવામાં. ભણ્યો છો, અનભ્યાસે વિષમ વિદ્યા. જો અભ્યાસ કરવામાં ન આવે તો ભણેલી જ વિદ્યા ઝેર થઈ જાય છે. આ કીર્તન ગાય છે વલ્લભ ભગત, 1 મહિનો એને બંધ રખાવો, કીર્તન ન ગાય, પછી અહીંયા આવે ને એટલે કીર્તન ગાવામાં કેવરાવે. બોલ, તમે 5 દી હમણાં સત્સંગ મંદિરે ન આવો એટલે પછી બેહવામાં કેવરાવે. અભ્યાસ ગયો એટલે શું થાય? આળસ ચડે, તકલીફ થાય, મનને ગમે નહીં, ઇન્દ્રિયોને ગમે નહીં. આ બહુ તકલીફ થાય છે. તો એટલે અભ્યાસ વગર ભણેલી વિદ્યા ઝેર થઈ જાય. આજ તમે પણ જે ધંધો બિઝનેસ કરો છો ને, ભલે નો હાલતો હોય, ઓછો હાલતો હોય, પણ અભ્યાસ એ ચાલુ જ રાખવાનો. તો એની જરૂર છે. એટલે કીધું સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો. અને પછી કીધું આચાર્ય માટે દક્ષિણાના રૂપમાં આપવામાં આવતું ધન એ લાવીને આપો. એક દક્ષિણા છેલ્લે લેવાતી. ક્યારે? એકદમ બધું ભણી લે પછી. અને એ વાતો જ આખી જુદી હતી. હા. અને પછી કીધું સ્નાતક પરંપરાને ચાલુ રાખો. અર્થાત પ્રજાતંતુ મા વ્યવચ્છેતી. સંતાનની જે પરંપરા છે એનો ઉચ્છેદ કરવો નહીં. જે પિતૃઓની પરંપરાઓ હાલતી હોય એનો ઉચ્છેદ કરાય નહીં. આ શાસ્ત્રની આજ્ઞા છે. અર્થાત ગ્રહસ્થાશ્રમમાં એક સંતાન હોય, પછી એણે ત્યાગનો માર્ગ ન લેવો. આ વેદની વાત છે. પરંપરા એવી હાલતી હતી. આપણા સંપ્રદાયની, સ્વામિનારાયણ ભગવાનની પ્રણાલીની વાત આખી જુદી છે. એ ગોપાળાનંદ સ્વામી એકના એક હતા, મુક્તાનંદ સ્વામી એકના એક હતા, બ્રહ્માનંદ સ્વામી એક જ હતા. કારણ કે એ તો પરમાત્મા એવા છે કે એની જેટલી પેઢીઓ છે ને જેટલા પિતૃઓ છે એ બધાનું શું કરી દે છે?
ઉદ્ધાર કરી દે છે. એટલે આ પ્રજાતંતુમાં વ્યવચ્છેદી સત્યથી ક્યારેય ડરવું નહીં અને ધર્મથી ક્યારેય ખસવું નહીં અને શુભ કર્મોથી ક્યારેય ચૂકવું નહીં. શુભ કર્મ કર્યા જ કરવા અને ઉન્નતિ માટે ક્યારેય પણ આળસ ન કરવી. આ વિદ્યા ભણ્યા પછીનું આ બધું વિદ્યા ભણતા હોય તો એ તો આળસ ન જ કરાય, પણ ભણી લીધા પછી સમાવર્તન સંસ્કારમાં એટલો ઉપદેશ હતો અને વેદના પઠન પાઠનમાં ક્યારેય ભૂલ કરવી નહીં. દેવ કાર્ય અને પિતૃ કાર્યમાં ક્યારેય આળસ ન કરવી અને માતામાં દેવની બુદ્ધિ રાખનાર બનો. આ સમાવર્તન સંસ્કારનો ઉપદેશ હતો. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ. તું માતાને દેવ તુલ્ય માનજે, દેવની બુદ્ધિ રાખજે અને પિતાને દેવ તુલ્ય સમજનારો બન. કારણ કે હવે તારે કોની ભેગું રહેવાનું છે? માતા પિતા ભેગું રહેવાનું છે. હા, અને આચાર્યને કહેતા ગુરુને પણ દેવ સમાન માન. અતિથિ દેવો ભવ, અતિથિમાં દેવ ભાવ રાખજે. ન તિથિ ઇતિ અતિથિ, કોઈ પણ તિથિ વગર ગમે ત્યારે તમારા ઘરે આવે ભિક્ષામ દેહી. હા, એટલે શું કહેવાય એને? અતિથિ. કોઈ પણ આવે, હા, લોટ આપતા શીખજો. પહેલાં માતાઓ દીકરાને શીખવાડતા, ચાલ્યું ભરી દેતા, ઘઉંનું તાંહળી હોય તાંહળી ગમે જે હોય, ઘઉં છે, બાજરો છે, ચોખા છે, કોઈ બ્રાહ્મણ કોઈ આવે તો છોકરાને મોકલતા. શું કામ છોકરાને મોકલતા? એટલે ભાઈ એને ટેવ પડે, હાથ વળે, બીજું આમાં કાંઈ વાળે ને. ઓલા કહેતા કે આમાં તમારું શું વળે? એક ઓલો આવ્યો તો એ કે ભાઈ કાંઈક દો ને સેટ, એક છેલ્લે એક ગ્લાસ પાણી પાઈ દો, કે કાંઈ ન દો તો કાંઈ નહીં. તે પણ કીધું ઘરમાં કોઈ નથી હમણાં, તો શેઠ એમ કરો, કાંઈ નથી, પાણી નથી, કાંઈ નથી, તો એમ કરો થોડી એક ચપટી મુઠ્ઠી ફળિયાની ધૂળ આપી દો. કે એટલે પણ ભલામણા એ ચપટી ધૂળમાં તારું શું વળે? મારું વળે કે ન વળે, પણ તમારો હાથ તો વળે. આજે ચપટી ધૂળ આપી છે, કાલે કંઈક બીજું આપશો, પણ હાથ વળવો જોઈએ. એટલે હાથ વાળતા પણ શીખવું, બીજાના નહીં, આપણા. નગર આમાં હાથ વળવા એટલે પછી આ તો હમણાં જઈને તો ચાલુ કરી દે એમ છે. સ્વામીએ કીધું છે પ્રેક્ટિસ કરવાની છે. હા, કેવા કેવા સંસ્કારો આપવામાં આવતા હતા. અતિથિમાં દેવભાવ રાખવો અને જે નિર્દોષ કર્મ છે એનું રોજનું સેવન કરવું. નિર્દોષ કર્મ, હા, બીજું દોષયુક્ત કર્મો એનું સેવન ન કરવું. અને છેલ્લે આચાર્યો એમ કહેતા હતા, ઉપદેશ આપતા આપતા, યાન અસ્માકમ સુચરિતાની, યાન અસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની. તો અમારી ભેગો 12 વર્ષ રહ્યો. અમારા જે સારા સારા ચરિત્રો હોય, સારી ક્રિયાઓ હોય, તાની એવ, એ જ કર્મોને તારે ઉપાસના કરવાની. કહેતા અમારું સારું આચરણ એને જ તારે જીવનમાં ઉતારવાનું, પણ નો ઇતરાણી, પણ અમારા બીજા જે આચરણ છે ને એને જીવનમાં ઉતારવાના નહીં, કારણ કે બુદ્ધિ ટૂંકી પડે. શંકરાચાર્ય એ કલાલની દુકાને જઈ અને ભિક્ષામ દેહી કરીને પત્તર લાંબુ કરે અને ઓલો એટલો ખાર ખાઈ ગયો દારૂ વેચનારો, એણે સીધી બોટલ ઊંધી કરી ઢાંકણું ખોલીને પત્તરમાં ઊંધી વાળી દીધી, દારૂની બોટલ. અને શંકરાચાર્યએ થયું ભિક્ષા મળી જ છે, તે ઊભા ઊભા પી ગયા. શિષ્યો હારે હતા, એણે જોયું, જામે હો, હા હા, એણે ચાલુ કર્યું. એટલે આચાર્યો એવું કહેતા હતા કે અમારા સારા ચરિત્રો હોય એ જ તમારે જીવનમાં ઉતારવાના, બાકી આ બધું જીવનમાં ઉતારવાનું નહીં. એમાં તમારી બુદ્ધિ નાની પડે, ક્ષમતા ન હોય, સમજાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે મોટા પુરુષોના આ શિક્ષાપત્રીમાં આગળ શ્લોક આવશે કે મોટા પુરુષોએ જે અધર્મ આચરણ કર્યું હોય એનું આચરણ અમારા આશ્રિતોએ ન કરવું. એટલે એનો અર્થ શું થાય છે? શું મોટા પુરુષો અધર્મ કરે છે? નહીં, પણ આપણને સમજાય નહીં. જેમ કે રામાનુજાચાર્યએ શત્રુ મારણ યજ્ઞ કર્યો. હવે એ કાંઈ થોડો ધર્મ કહેવાય? કોકને મારવા માટે યજ્ઞ કરવો એ ધર્મ કહેવાય?
પણ રામાનુજાચાર્યએ શત્રુ મારણ યજ્ઞ કર્યો છે, અને યજ્ઞનું ફળ એવું છે કે યજ્ઞ કરનારો અંતે નરકમાં જાય, અને નરકમાંથી કોઈ દી નીકળે નહીં. આવું પાછું વેદમાં યજ્ઞના અંતે વિધાન કરેલું છે. તો શું રામાનુજાચાર્ય નરકમાં ગયા? વિચારીએ, આપણે ખબર પડે. આજે પણ રામાનુજાચાર્યનું શરીર એમનું અકબંધ ક્યાં છે? ભૂતપુરીમાં, શ્રીરંગ ક્ષેત્રમાં આજે પણ એનું શરીર જેવું આ ધરતી ઉપર એને વર્ષ થઈ ગયા 1100 વર્ષ થયા રામાનુજાચાર્યને. એમનું આમ બેઠા છે હજી. બોલો, કોઈ યાત્રા કરવા જાવ ને જરા દર્શન કરજો. હા, એ મૂર્તિ નથી, એ શરીર એનું જેવું હતું એમનું. એની ઉપર ઔષધિનો લેપ કર્યો છે, અને એ ઔષધિ એવી છે, અને એ ઔષધિ પછી રામાનુજાચાર્ય પોતે લખીને ગયા. કે આટલી ઔષધિ, અને આજે કેટલા લોકો કહે છે, પણ એના અનુયાયીઓ એની પરંપરામાં જેને મળવી કોઈને કહેતા નથી કઈ ઔષધિને શું કરવાનું. બોલો, અમને મેલકોટમાં જે પંડિત ભણાવતા હતા રામપ્રિયાજી, અત્યારે છારોડી ગુરુકુળના એ પોતે આચાર્ય છે, એ અમને પહેલાં ભણાવતા આજથી 30 વર્ષ પહેલાં. એમણે કીધું હતું કે મારી પાસે એ આખી રીત અમારી પરંપરામાં આવેલી છે ઔષધિની, એ બધી છે. બોલો, દર વર્ષે એના નખ અને કેસ બધું વધે છે, રિયલ વધે છે. હા, શિષ્યોએ જાણ્યું કેવી રીતે? સમાધિ લેવડાવી હતી, જ્યાં અત્યારે બેઠા છે ને ત્યાં સમાધિ લીધેલી, અને સમાધિનું ઉપર માટી બાટી ઢાળીને બધા શિષ્યો તો હોવું રીતે ઘરે જઈને સ્નાનાદિ કરીને કાવેરીમાં પોતાના કામે લાગ્યા. પણ બીજે દી સવારે જ્યાં એ સમાધિ સ્થળે આવ્યા ત્યાં રામાનુજાચાર્ય આમ પલોઠી વાળીને આમ બેઠા હતા. એટલે શિષ્યોને થયું કે ગુરુને અહીંયા રહેવાની ઈચ્છા છે, એટલે પછી ત્યાં મંદિર કરી નાખ્યું. અને આજે પણ એ શરીર એમનું છે. વૈજ્ઞાનિકો માને ના માને, બાકી શરીર છે ને 2 દીથી વધારે, આમ તો 1 દીથી વધારે રહે નહીં, કોઈનું નો રે. આજે 1100 વર્ષ થયા. કેટલા? 1100 વર્ષ થયા, હજી એમનું છે. અને ન મનાતો હોય ને કાલની ટિકિટ લ્યો. હા, ઉધારાની વાત જુદી, પ્રગટની વાતો છે. એટલે કીધું ગુણાતીતાનંદ સ્વામીએ, મોટા ક્યાં પરોક્ષ થાય છે? મોટા પુરુષો પરોક્ષ થતા નથી. હા, આજની જેમ દેખાતા નથી, પણ આપણા કામ તો કરે છે. અને એટલા માટે 250 વર્ષ પહેલાં રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યએ પ્રગટ થઈને દર્શન દીધા હતા. એ ત્યાં શ્રીરંગ ક્ષેત્રમાં જ દીધા હતા. પ્રગટ હતા, પ્રગટ દીક્ષા આપી. પ્રગટ થઈને સવારે ઉઠ્યા ત્યાં ગળામાં કંઠીને 12 તિલક હતા. આ કોણ કરી ગયું? સપનું નહોતું, પ્રગટ હતા. એટલે કીધું મોટા પુરુષો જે આચરણ કરતા. કહેવાની વાત એ હતી કે એમણે શત્રુ મારણ યજ્ઞ કર્યો, કારણ કે એટલો બધો ઉપદ્રવ હતો, એના શિષ્યની આંખો જીવતા કાઢી લીધી હતી. બોલો, શાસ્ત્રાર્થ કરવાનો હતો, રામાનુજાચાર્યને આમંત્રણ હતું, પણ કોઈએ કીધું કે તમે ના જાતા. કેમ? તો કે આ આમંત્રણ શાસ્ત્રાર્થનું છે, પણ એની પાછળ તમને મારવાનું કાવતરું છે. એટલે રામાનુજાચાર્ય કે પણ આમંત્રણ છે એટલે જવું તો પડે, હું મારા શિષ્યને મોકલું. શિષ્યને મોકલ્યા શાસ્ત્રાર્થ માટે. ત્યાં ગયા, શાસ્ત્રાર્થ કર્યો, શાસ્ત્રાર્થમાં જીતી ગયા. પણ આ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે હારી જઈએ ને એટલે આપણે, અત્યારે નથી આ બધું, ચૂંટણીમાં હારી જાય એટલે પછી આપણે ઓહાપો કરવો. આમ ન હાલે ને આમ હતું ને પેટીમાં ગોળમાળ હતી ને આમ હતું ને આમ મત કરી નાખ્યા ને આવું કર્યું, આ બધું પછી હાલ્યા જ કરે. અમે સાચા છીએ, પણ તમે સાચા છે જીતી ન જાઓ. તે આમાં પછી શાસ્ત્રાર્થમાં હાર્યા એટલે ભાઈ ધગધગતા હરિયા લાવી અને 2 આંખમાં ખોસી દીધા. અને લોહી લોહાણ એ રામાનુજાચાર્યના શિષ્ય કેટલાક દિવસે રખડતા રખડતા રામાનુજાચાર્યને મળ્યા અને આ બધું જોયું. હવે એ સાધુ છે, એક આચાર્ય છે. રામાનુજાચાર્ય એટલે વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના પ્રવર્તક છે. કરવું શું? એટલે એમણે શત્રુ મારણ યજ્ઞ કર્યો. હાલો, અને છેલ્લી આહુતિ આપી, ત્યાં રાજા મૃત્યુ પામ્યો. બોલો, ઘણીવાર કહે છે ને કરવું ન હોય પણ કરવું પડતું હોય છે. કેટલી હદે વહી ગયું હોય છે. સ્વામિનારાયણ ભગવાને ક્યારેય પણ ક્ષમાનો ત્યાગ કરવા નથી કીધું.
ક્યારેય પણ હિંસા કરવાનું નથી કીધું. પણ મેમનગરમાં ભાઈ હદ વટાવી ગયા. શાસ્ત્રમાં સૂક્ષ્મ રૂપે વાત લખી છે કે આપણા 2 થી 3 સાધુઓને વૈરાગીએ હાવ ઠાર મારી નાખ્યા હતા. પણ કથા શાસ્ત્રમાં ન લખાણી. શું કામ? સત્સંગીઓ દુઃખી થાય એટલે. પણ બાકી નંદ સાધુઓને ઠાર મારી નાખ્યા હતા. અને પછી સ્વામિનારાયણ ભગવાનની ભ્રકુટી ફરી અને ક્ષત્રિયો બધા ઊભા હતા. સુરા ખાચર ને હલિયા ખાચર ને માત્રા દાદલ દાદા ખાચર ને બધા એ કે મહારાજ તમારી હારે ફરીએ છીએ, કામના હું અમે ખાલી છૂટ આપો. આ તમારી છૂટ નથી ને એટલે આ બધા ધમાલ કરીએ કે. ત્યારે મહારાજે 400 સાધુઓને મહેમદાવાદથી સુરત મોકલ્યા. તમે સુરત જાઓ. અને સુરત આવ્યા સાધુ. પછી મહારાજ કે હવે અમે છે ને ધોકાપંથી અહીંયા રહેવું. હા, અને દરબારોને કીધું હું તલવારીઓ લઈને હારે ફરોશ કે આ કામ ન આવે તો. અરે મહારાજ છૂટ આપો ને પછી જોઈ લો અમારું સુરાતન. અને એક ક્ષત્રિયો ભાઈ એને છૂટ આપી. અને એમ કહેવાય છે મહેમદાવાદમાં ભર બજારમાં 4 મોટા મહંતને માથા કાપી નાખ્યા. બોલો શું કામ કરવું પડ્યું ભાઈ? હદ વટાવી જાય ત્યારે કંઈક નવીનીકરણ થતું હોય છે, પણ એને સમાજ સમજી શકતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું 4 મોટા પાડ્યા ચોકમાં. મોટા 4 મહંતને ચોકમાં પાડી દીધા. અને બીજા બધા પછી તો ભાગ્યા. હા, ઓલા આગળ હાલતા હોય ડાઘા કૂતર્યા હો, એમાં એકાદ બેને ફળવું કરતી 2 લાકડી મારો ને તો વાહે ઓલા ગલુડિયાને બધા ભૂં કરતા હોય ને એ બધા તો જાય ભાગ્યા પછી. હા, વાત એ છે કે મોટા પુરુષના જે અમુક આચરણ હોય કે જે શાસ્ત્રમાં તો મળે નહીં એવા હોય, પણ એનું આચરણ આપણે કરવું નહીં. અને આવું કરવાથી કોઈ બાબતથી કંઈ મોટા પુરુષપણું ક્યાંય જાતું નથી. એટલે મહારાજે કીધું મોટા મોટા જે ઋષિઓ છે ધર્મ થકી પડ્યા છે, પણ ભગવાનના માર્ગ થકી પડ્યા નથી. નારદજી હોય એને પરિણાનું મન થયું, એકલ શૃંગી હોય એ પરિણ્યા. બધા ઋષિઓ, પરાશર ઋષિ એનું પતન થયું, મત્સ્યગંધાની હારે એણે વિહાર કર્યો. બોલો કયા ઋષિ મને બતાવો. એટલે આ કોઈ સંતોએ કીધું કેટલાક હરણીના અને કેટલાક વણપરણીના, પણ છતાંય એ મહાન છે. આમાં સમજાય ને? કેટલાક હરણને પેટ જન્માતા. કોણ? એકલ શૃંગી ઋષિ હરણને પેટ જન્માતા. એટલે કેટલાક હરણીના અને કેટલાક વણપરણીના હતા, પણ તોય ભાઈ એ ઋષિઓ છે એના આચરણ પ્રમાણે, અધર્મના આચરણ પ્રમાણે આચરણ કરવું નહીં. એ સમર્થ છે. તુલસીદાસજીએ કીધું સમર્થકો નહીં દોષ ગુસાઈ. સમર્થની વાત જુદી છે. આ બધોય ઉપદેશ ક્યારે દેતા? એ અહીંથી 12 વર્ષ પછી ભણીને જાય પછી. પણ 12 વર્ષ ટકે થઈ ને. હે, બહુ ઉપદેશ ઋષિઓનો છેલ્લે અપાતો હતો. બીજાઓનું આચરણ ન કરવું, કોઈ અમારા શ્રેષ્ઠ આચરણો હોય એનું આચરણ કરવું, અને કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ આવે તો એને આસન આપીને શાંતિ આપવી. આસન આપવું. કોઈ અભ્યાગત સંત સાધુ આવે શું કરવું? બેસવા માટેનું આસન આપવું. અને ભયથી ન આપવું. સદાચારના વિષયમાં કોઈ શંકા ન કરવી. અને ઉત્તમ વિષયના વિચાર કરવામાં સમર્થ, વિશાલશીલ હોય, યોગ્ય હોય, કુશળ હોય, સ્વભાવના સારા હોય, ક્રોધાદિકથી રહિત હોય, અને ધર્મની ઈચ્છાવાળા બ્રાહ્મણ કોઈ હોય, અને ક્ષેત્રમાં વર્તતા હોય, એ પ્રમાણે તમારે વર્તવું. પણ કોઈ દોષથી કલંકિત હોય, કોઈ માણસો વ્યવહાર કરવામાં કુશળ હોય પણ એના આચરણ સારા ન હોય તો એ પ્રમાણે તમારે વર્તવું નહીં. આવો બધો બહુ જાજો ઉપદેશ આપી અને સમાવર્તન સંસ્કાર કરવામાં આવતો. ત્યાર પછી વિદ્યાર્થી પોતાના ઘરે જતો અને શિક્ષણના અને વિદ્યાના પ્રભાવે ખૂબ આગળ વધતો. 13મો સંસ્કાર પછી ગૃહસ્થાશ્રમનો સંસ્કાર હતો. અને ટાઈમ થઈ ગયો છે, સંસ્કાર એ કોઈ પૂરા થાય નહીં ને આપણું પૂરું થઈ જાય. હો, હવે લગ્નનો સંસ્કાર આવે. લગ્નનો સંસ્કાર બહુ જલ્દી પૂરો ન થાય. હું કેવું તમારું? આ બધી વાતો એટલી કરી હોય લગ્નના સંસ્કારની વાતો માંડીને કરવી પડે કે નહીં? પણ એ આપણે હવે પછી લઈશું.
હવે છે ને થોડાક વચ્ચે ઇન્ટરવ્યુ રજા પડશે હો આપણે. હા, કારણ કે 4 તારીખે ગઢપુર સિદ્ધપુરા પરિવાર એમની કથા છે, એમના યજમાન પદે 5 દિવસનું પારાયણ છે. એટલે કાલે સવારે તો વહેલા નીકળવાનું છે. હા, 3 તારીખ છે, પણ આજે સાંજે આપણે છેલ્લી સૌરત સભા કરી લઈશું, પછી સવારે નીકળશું વહેલા. પણ આવ્યા પછી તોય આપણે 10 તારીખે પાછા આવી જઈશું. ત્યાં લગી અહીંયા સંતો કથા કરશે, પણ તમે પાછા જેમ આવો એમ રોજ આવજો હો બાપા. હા, દરવાજો રોકીને બેસજો, કોઈ વયા ન જાય. હા, એ કથા આપણે બાકી છે એ આવીને પાછી કરશું. અને તમે બધા પાછા જો બધાને હા ગમટે આમંત્રણ છે. કથામાં ઘનશ્યામભાઈ કંઈક ગોઠવજો 1-2 દી, ભલે હમણાં બધું ધંધા પાણી બધું જે 2 દીમાં કંઈ ફેર પડશે નહીં. એટલે હરિભક્તોને યજમાનને એમ થાય કે ના વેલંજાથી હરિભક્તો આવ્યા. અમરસિંહ ભગત તમારે આમે પરવાળા આટો મરાઈ જાય ને ઘર બંધ છે હમણાં 2 મહિના દિવાળી પછીનું, થોડુંક સાફ સૂફ થઈ જાય. એટલે ગોઠવજો બધા.